નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે શેર બજારમાં રિકવરીના સંકેત। સેન્સેક્સ 176 પોઈન્ટ ઉછળીને 84,800 ને પાર। ચાંદી 7,500 રૂપિયાના તોતિક ઉછાળા સાથે 2 લાખને પાર। સોનામાં પણ તેજી આવી। સમાજનું બંધારણ સર્વોપરી છે, કિંજલ દવેના મુદ્દે 5 પરગણા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખનું નિવેદન। છાપી પોલીસે મધરાતે રોયલ્ટી ચોરી કરતા 3 ટ્રકને ઝડપી પાડ્યા છે। સવારે અલગ જ કેસ બન્યો છે। અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ફોન આવતા અફરાતફરીનો માહોલ। ધરતી પર છવાઈ જશે અંધારું, દિવસમાં જોવા મળશે તારા અને ગ્રહો અને નાસાએ આપી છે ચેતવણી। ડિસેમ્બરમાં 25 તારીખથી શરૂ થશે પંચક, ભૂલથી પણ ના કરતા કોઈ સારું શુભ કાર્ય। આજે જ ઘટ્યો છે સોનાનો ભાવ, ચાંદી પણ થઈ છે સસ્તી। બસ વિડીયોને મિત્રો લાઈક કરતા રહેજો। ભારતમાં 4 દિવસનું કામ અને 3 દિવસની રજા યોજના લાગુ કરવામાં આવશે। ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા છે અંબાજી માતાજીના દર્શને, કરી છે પાડલિયા ગામની ઘટના મામલે હજુ પણ વાત। આગાહી સામે આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ડિસેમ્બરના છેલ્લા 4 દિવસમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા રહે છે। ચંદન કરતા મિત્રો મોંઘું છે આ આફ્રિકન બ્લેક વોડ, લાકડું જેની કિંમત સોના કરતા પણ વધારે છે। દક્ષિણ આફ્રિકા સામે ચોથો મેચ જંગ, ભારત શ્રેણી જીતવાના ઈરાદે ઉતરશે। ખેડૂતો માટે મિત્રો ખુશખબરના સમાચાર સામે આવ્યા છે। ગલગોટા અને ફૂલની ખેતી પર સરકાર આપશે 50% સબસિડી, નફો બમણો કરવાની સુવર્ણ તક સામે આવી છે। રાજકોટ મિત્રો માર્કેટ યાર્ડની વાત કરીએ તો કપાસનો ઊંચો ભાવ જોવા મળ્યો છે। 1544 રૂપિયા બોલાયો છે। મિત્રો સોના કરતા ચાંદી વધુ ચમકદાર બની છે। આજે ₹6600 નો વધારો જોવા મળ્યો છે। ગુજરાતમાં બાગીને લગ્ન કરવા વાળા પર લાગશે લગામમાં, બાપની મંજૂરી લેવી મિત્રો હવે ફરજિયાત થઈ ગઈ છે। ચાલો મિત્રો આજના હવે ખેડૂત સમાચાર વિશે પણ જાણી લઈએ। બસ વિડીયોમાં લાઈક કરતા રહેજો અને બન્યા રહેજો। ટેકાના ભાવે ચણા ખરીદી અંગેનું રજીસ્ટ્રેશન શરૂ કરવા માટે વટવાણ તાલુકાના ખેડૂતોએ કરી છે માંગ। ગાંધીનગરમાં 22.90 લાખ ખેડૂતોના ખાતામાં ₹6805 કરોડની રકમ જમા કરવામાં આવી છે। મિત્રો મહારાષ્ટ્રનો ખેડૂત ₹74 લાખ દેવામાં ડૂબળ્યો ગયો છે। વિદેશ જઈને પોતાની કિડની વેચી હોવાનું સામે આવ્યું છે। મિત્રો રોની ગામના લાલ ચટક ગાજર જે 50 વર્ષની પરંપરા પ્રમાણે આગવી ઓળખ ધરાવે છે। મિત્રો ડિસેમ્બરમાં ગુજરાતનું વાતાવરણ થશે ડામાડોળ, ઠંડી અને માવઠાને લઈને આવી છે મોટી આગાહી। સુરતમાં હુક્કા વેચાણને લઈને કાર્યવાહી સામે આવી છે। પોલીસે 738 હુક્કા મળીને કુલ 16.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। મિત્રો ગુજરાતના ઉમરગામ અને મહારાષ્ટ્રના પાલઘર પાસેના 2 ગામ જમીન માટે માથાકૂટ જોવા મળી છે। મિત્રો માથે તિલક અને ગળામાં તુલસીની માળા, પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા માટે પહોંચ્યા છે વિરાટ કોહલી। મિત્રો રાજકોટ ગોંડલ યાર્ડમાં જીરાની પ્રથમ હરાજીમાં 1 મણનો ભાવ 46,541 રૂપિયા જોવા મળ્યો છે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।